ગઢડા તાલુકામાં આવેલ જલાલપર ગામમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ મેનેજર દ્વારા આશરે 4 કરોડની ઉચાપત કરવામાં આવી છે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ જલાલપર ગામ, આ ગામમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચ આવેલ છે। આ બેંકમાં અગાઉ આનંદભાઈ પોપટભાઈ સગર જે બ્રાન્ચ મેનેજર તરીકે આ બેંકમાં ફરજ બજાવતા હતા, ત્યારે પૂર્વ બેંક મેનેજર આનંદભાઈ સગર દ્વારા બેંકમાં જે લોકોનું ખાતું છે તેવા ખાતેદારો દ્વારા બેંકમાં પોતાની રકમ બચત મૂકવા માટે આવતી, તેમજ અનેક એવા ખાતેદારો કે જે ખાતેદારો દ્વારા પોતાની રકમ ફિક્સ ડિપોઝિટ પેટે પણ મૂકવામાં આવી હતી। પૂર્વ મેનેજર દ્વારા બેંકના આવા 100 જેટલા ખાતેદારોના ખાતામાંથી એફડીની રકમ તેમજ બચતમાં મૂકેલા નાણાંની ઉચાપત કરેલ છે। જલાલપર ગામની આ બેંકમાં ખાતું ધરાવતા ખાતેદારોના મોબાઈલ પર પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડેલા હોય તે પ્રમાણેના મેસેજ આવતા બેંક ખાતેદારો દ્વારા આ મામલે બેંકમાં જઈ અને પોતાની પાસબુકમાં એન્ટ્રી પડાવવા તેમજ પોતાની જાણ બહાર રૂપિયા ઉપડ્યા હોય તે પ્રમાણે રજૂઆત કરવા છતાં ખાતેદારોને બેંક મેનેજર દ્વારા કોઈપણ પ્રકારનો સહકાર આપવામાં આવતો નહોતો। ત્યારે સતત આ પ્રમાણેની બેંક મેનેજર દ્વારા થતા વહીવટ અને વ્યવહારને લઈ ક્યાંક ને ક્યાંક ખાતેદારોમાં કંઈક ખોટું થયું હોવાની ગંધ આવતા સમગ્ર મામલે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં તેમજ સ્થાનિક પોલીસમાં આ મામલે જાણ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને પૂર્વ બેંક મેનેજર આનંદ સગર દ્વારા અનેક લોકોના ખાતામાંથી રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના જવાબદાર વ્યક્તિઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ બેંક મેનેજરને ત્યાં પદ પરથી હટાવી અન્ય બેંક મેનેજરની ભરતી કરવામાં આવી અને આ સમગ્ર ઉચાપત મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોધાણી દ્વારા આ મામલાની જાણ થતાં આજરોજ જલાલપર ગામ ખાતે આવ્યા હતા અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભોગ બનનાર ખાતેદારો સાથે સરપંચને સાથે રાખી અને મુલાકાત કરવામાં આવી હતી, સમગ્ર હકીકતની માહિતી મેળવી હતી। ત્યારે સુરેશભાઈ ગોધાણી દ્વારા ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સાથે વાતચીત કરી તાત્કાલિક ધોરણે ભોગ બનનાર લોકોને રકમ પરત મળે તે માટે વાત કરતા ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન દ્વારા પણ સમગ્ર મામલે બેંક મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ જે લોકોના નાણાંની ઉચાપત થયેલ છે તેમના નાણાં વહેલાસર પરત મળી જાય તે પ્રમાણે એની ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન દ્વારા ખાતરી આપી હોવાનું સુરેશ ગોધાણી દ્વારા મીડિયા સમક્ષની વાતચીત દરમિયાન જણાવ્યું હતું। ત્યારે અનેક એવા ખેડૂત ખાતેદારો કે જેમના કપાસના ટેકાના ભાવની ખરીદીની રકમ હોય, સરકાર દ્વારા પાક નુકસાનીની રકમ હોય કે કોઈ ખેડૂત દ્વારા પોતાની જમીન કે મકાન વેચાણ કરેલ હોય તેવી રકમો આ બેંકમાં ખાતેદારો દ્વારા જમા કરાવેલ હોય તે રકમો બેંકના પૂર્વ ચેરમેન આનંદ સગર દ્વારા ઉચાપત કરી ઉપાડી લીધેલા છે। જે પ્રમાણેના હાલ આનંદ સગર પર ખાતેદારો દ્વારા આરોપ લગાવવામાં આવે છે। ત્યારે હાલના મેનેજર દ્વારા પણ સમગ્ર મામલે મેનેજમેન્ટ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। ત્યારે પૂર્વ બેંક મેનેજરના ઉચાપતને કારણે હાલ તો અનેક ખેડૂતો અને બેંકમાં ખાતું ધરાવતા ખાતેદારો કે જેમની રકમ હાલ પોતાના ખાતામાંથી વહી ગઈ છે, જેના કારણે પારાવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે અને વહેલાસર બેંક દ્વારા પોતાની રકમ પરત મળી જાય તેવી આશા અને અપેક્ષા સાથે માંગણી કરી રહ્યા છે। જલાલપુર ગામના ખેડૂતોના એક મોટી રકમનું ફ્રોડ કર્મચારી દ્વારા કરવામાં આવ્યું છે, એવો આ લોકોનો આક્ષેપ છે। એ બાબતે તમે શું કહેશો? હા, બધાની ફરિયાદ મળી છે, બેંકે તપાસ ચાલુ કરી છે, હેડ ઓફિસથી અધિકારીઓ આવેલ બધાએ અહીંથી તમામ સાહિત્ય લઈ અને હેડ ઓફિસ એની તપાસ ચાલુ છે। તમામ તપાસ થઈ જાય પછી તમને સાચો આંકડો જણાવવા આવશે। આ કર્મચારી ઉપર કોઈ ફરિયાદ કે એફઆઈઆર દાખલ કરવામાં આવશે? પોલીસને જાણવા જોગ ફરિયાદ કરેલ છે, કારણ કે એની ઉપર સાયબર ક્રાઇમની પણ ફરિયાદ હતી, એના અનુસંધાને જ બેંકે એની તાત્કાલિક બદલી કરી હતી અને પછી આ બધું જાણવા મળ્યું આપણને। આ ખેડૂતોની જે રકમ ગઈ છે એની પોતાની પરસેવાની કમાણી, હા, કેટલા સમયની અંદર પરત આવી શકે એવો તમને અંદાજ કરો છો? ના, એ તો મેનેજમેન્ટનો વિષય છે અને હેડ ઓફિસથી જે ઉપલા અધિકારીઓ નક્કી કરે, કાયદાકીય નીતિ નિયમ મુજબ જે બધું થતું હોય એ હેડ ઓફિસને જવાબ। 20,24,000 હતા। તમારા કઈ રીતે રકમ આવી હતી તમારી પાસે? મેં જમીન વેચીને કરી હતી, મારા દીકરીના લગ્ન હતા ને ત્યારે મેં વેચીને બધું મકાન ને બધું બનાવ્યું। અચ્છા, તમને કેવી રીતે ખબર પડી કે આ પૈસા એને ઉપાડી? નાના ભાઈએ મારે વાત કરી મને કે આ બેંકમાં ફ્રોડ થયું છે, એટલે હું બધું એન્ટ્રી પડાવવા આવ્યો। મારા ખાતામાં 19 લાખ ઉપડી ગયા। પછી તમે કોઈ પોલીસ ફરિયાદ કરી? હા, ફરિયાદ કરવા ગયા હતા કાલે। શું કીધું પોલીસે? એ કે પછી કે એફઆઈઆર પછી લખાવે ત્યારે બધાની બોલી લખાવી। તમારી શું અપેક્ષા? રકમ બેંક ફરિયાદ કરશે।
નહીં, તમારી અપેક્ષા શું એમ? મારા પૈસા પાછા આવી જાય એ અપેક્ષા. ગઢડા તાલુકાના જલાલપુર ગામે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની શાખા છે. આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં આજે હું અહીંયા જલાલપુર ગામે અમારા બધા આગેવાનો જે છે એમને વાત કરી કે અહીંયા બેંકમાં એક કર્મચારીએ એને ફ્રોડ કરી અને ખેડૂતો અને અન્ય જે થાપણદારો હતા એના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે. એના અનુસંધાને આજે હું બેંકમાં અહીંયા આવ્યો છું અને આજે કે જેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, જે આના ભોગ બન્યા છે, એને મળવા માટે હું અહીંયા આવ્યો છું. અહીંયા લગભગ 100ની આજુબાજુ લોકોના ખાતામાંથી એક કર્મચારીએ પૈસા ફ્રોડ કરીને ઉપાડી લીધા છે. એની તપાસ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ચાલી રહી છે અને તપાસ અહીંથી કાગળો અને વિડીયો ફૂટેજ બધાએ બેંકના અધિકારીઓ, તપાસનીશ અધિકારીઓ લઈ ગયા છે અને એની તપાસ થયા પછી કેટલા લોકો આના ભોગ બન્યા છે, કેટલા લોકોના ખાતામાંથી પૈસા ગયા છે, કોની એફડી તૂટી છે, આ બધા પૈસાનું એટલે કે કેટલા લોકો નક્કી થશે લોકો અને રકમ, ત્યાર પછી એફઆઈઆર કરવામાં આવશે. એફઆઈઆર કર્યા બાદ એની તપાસ થશે અને બેંકના ચેરમેન શ્રી સાથે મારે વાત થઈ છે કે જે લોકોના સાચા પૈસા છે, જેની એફડી તૂટી છે, જેના સેવિંગ ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, અન્ય ખાતામાંથી પૈસા ઉપાડી લીધા, જેના ટેકાના ભાવના પૈસા જે ખરીદી કરી હોય સરકારે અને એ પણ ખેડૂતોના ખાતામાં આવ્યા છે, એ પણ ઉપડી ગયા એવી વાત સાંભળી છે. તો એ લોકોને પૈસા, એના પૂરેપૂરા પૈસા બેંક જવાબદારી લઈ અને બેંક ખેડૂતોને એ પૈસા એ ખેડૂતોને આપી દેશે એવી એમને પણ અમને બેંકના ચેરમેન શ્રી ખાતરી આપી છે. એટલા માટે હું અહીંયા જે ભોગ બન્યા છે એ ખેડૂતોને, જે ભોગ બન્યા છે અન્ય લોકો જે છે એને હું અહીં મળવા માટે જલાલપુર ગામે આવ્યો છું. આશરે કેટલી રકમનું બેંક દ્વારા ફ્રોડ કરવામાં આવે છે? આ રકમ મળશે કે કેમ? તો ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે? આશરે અત્યારે જે પ્રાથમિક જે ચર્ચા થઈ છે અહીંયા આગેવાનો દ્વારા એ લગભગ 100થી વધુ, 100 આજુબાજુ અથવા એથી વધુ અરજદારો સાથે ફ્રોડ થયું છે. એમાં ખેડૂતો છે, અન્ય પણ અરજદારો છે અને લગભગ 3 કરોડની આજુબાજુની વાત સંભળાય છે. એક્ઝેક્ટ આંકડો આવ્યો નથી, એની તપાસ ચાલુ છે, પણ 3 કરોડ રૂપિયા જેટલી રકમની ફ્રોડ થયું એવી વાત કરે છે લોકો. અને એ પૈસા માટે જે મેં વાત કરી એમ કે એની એફઆઈઆર તપાસ શરૂ છે. બેંકે બધા કાગળો અહીંથી જિલ્લા કક્ષાએ લઈ ગયા છે, એની તપાસ છે, એની એફઆઈઆર કરશે અને એમાં જે નક્કી થશે એ ખેડૂતોને, જેનું ફ્રોડ જ ખરેખર થયું છે એવા ખેડૂતોને બેંકની જવાબદારી છે એને પૈસા આપી દેવા. એટલે એના ખાતામાં જેના પૈસા ખોટી રીતે આ કર્મચારીએ જે ઉપાડ્યા છે એના પૈસા બેંકની જવાબદારી છે, બેંક એને પરત કરશે. આ કાર્યવાહી કેટલા સમયની અંદર કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને તાત્કાલિક રકમ મળી જાય? ખેડૂતોને જે ભોગ બન્યા છે એની પહેલાં તો પ્રાથમિક તબક્કે તપાસ ચાલી રહી છે. એ તપાસ થશે અને એફઆઈઆર કરશે. એટલે કે લગભગ 8 દિવસ પહેલાં આ એફઆઈઆર થશે ને એફઆઈઆર થયા પછી આંકડો જ્યારે નક્કી થાય પછી ખેડૂતોને લગભગ ટૂંક સમયમાં, બહુ લાંબો સમય નહીં, પરંતુ એફઆઈઆર થાય અને નક્કી થાય ત્યાર પછી ટૂંક સમયમાં ખેડૂતોને પૈસા પરત મળશે. તાલુકો ગઢડા, જિલ્લો ભાવનગર, એટલે બોટાદ. અચ્છા, તમારી બેંકનું કઈ ફ્રોડ થયું છે? તમારી રકમ ફ્રોડ અમારું જ થયું છે. કેટલી રકમ તમારી ફ્રોડમાં ગઈ છે? પણ 165. અચ્છા, તમને કઈ રીતે ખબર પડી કે તમારી અમને રકમ? જોઈ નહોતો થતો, એમ આવતા હતા કે મશીન ફોટવાનું છે, તો એમ તો વિચારી અમને આંકડો દઈ દેતો 165 અને અમારા ખેડૂતના નુકસાનના પૈસા હું એવા તો નથી પડ્યા એવું કહેતો હતો. પછી જ્યારે છેલ્લે હું આવ્યો હતો કે મારી છોકરી નાખો, મારી પાસે ટોય ન નાખી, એમ કે લોન કે તમારે કે પડી ગયા હતા 2 લાખ, એટલે 2000 હપ્તો અને હોલ એટલે 14,000 અમારા નુકસાનના આવ્યા. એ રોકડા આપી દીધા અમને અને આ કર્યું હોય એટલે કેવી અમને બતાવે. તમારી કેટલી રકમ આશરે તમારી પોતાની? 6,65. 6,65,000. અચ્છા, આ બાબતે કોઈ ફરિયાદ કરી હતી તમે? ક્યાં ફરિયાદ? અહીંયા આવતા હતા 2 કઈ વાળા કરીને, તો આ કોઈ માણસ અમારી ફરિયાદ સાંભળે એવો હોય તો અમે કરવી ને. તમારી શું અપેક્ષા છે? પછી અમારી તો નુકસાન, અમે અત્યારે તકલીફમાં છીએ, પૈસા આવી જવો જોઈએ અમારે, નહીંતર અમારે તો ધબકારા વધી ગયા છે. હાથમાં અમારે ઓલો કરવો પડે, શું કરવું? અમે 2 જણા પાકી ગયા છીએ, ડાયાબિટીસ વાળા છે, કઈ રળી એકવી એમ નહીં, તો હવે અમારે શું કરવું? પેલો બેંક અમારા જલાલપુર ડિસ્ટ્રિક્ટ બેંક છે ખેતીવાડીની, બરોબર છે. એમાં અમારા ગામનાથી માંડીને 4 ગામના ખેડૂતોના ખાતા છે અને એ બધાના ખાતામાંથી એફડીથી માંડીને
લોકરમાં મૂકેલા તો નહીં, પણ એફડી અને સેવિંગ ને કરંટ ખાતા બધામાંથી ટોટલ 4 થી 5 કરોડ રૂપિયાનો ફ્રોડ કરીને અહીંના જે કર્મચારી છે આનંદભાઈ પોપટભાઈ સગર, એ કર્મચારી બધાને ઉચાપાત કરીને આથી ફરાર થઈ ગયેલા છે. બેંક કઈ છે? બેંક ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જલાલપુર શાખા. આના લઈને તો લોકો ફરિયાદ કરેલી? ફરિયાદ કરેલી સાહેબ. કાલ અમે બધા અહીંથી બધા જણા પૈસા ગયેલા ને બધા ખેડૂતો ગયા હતા ઢસા પોલીસ સ્ટેશને. ત્યાં લોકોએ એવું ખાલી અરજી સ્વીકારી, ફરિયાદ કોઈ ન લીધી અને એના કહેવાનું એવું હતું કે આ ફરિયાદ તમારે નથી કરવાની, આ કે બેંક છે ને ઉપરથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક એની તપાસ કરીને પછી એ લોકો ફરિયાદ કરશે. ત્યાં સુધી અમારે ફરિયાદ ન લીધી.